આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની યુવા પેઢીને કટોકટીના કાળા દિવસોમાં શું બન્યું હતું અને શા માટે કટોકટી લગાવવામાં આવી હતી તે સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરાયું। તેમાં રાજ્યના નાયબ દંડક રમણ સોલંકી, કલેક્ટર પ્રવીણ ચૌધરી, સાંસદ મિતેશ પટેલ તેમજ આણંદ સોજિત્રા અને ખંભાતના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 25 જૂનના દિવસે 352 કલમનો દુરુપયોગ કરીને સંવિધાનની હત્યા કરી હતી અને કટોકટી લાદી હતી। એ વખતે દેશના રાજકીય આગેવાનો સાથે પત્રકારો, જે કોઈ સામાન્ય જનતા, આ બધાને ઉપર અમાનુષિક અત્યાચાર કરીને 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યો હતો। 25 જૂન 1975 દેશના દરેક નાગરિકને ખબર છે કે કટોકટી દિવસ અને ત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ સંવિધાનનો દુરુપયોગ કરી અને ઇમરજન્સી લાયા હતા અને દેશને અધોગતિ પર જ્યારે લઈ ગયા હતા। આ કટોકટી દિવસ છે। ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા ત્યાર પછી દરેક નાગરિકને, દરેક યુવાનને આ દિવસ કટોકટીનો હતો 25 જૂન, એના વિશે માહિતી આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।